તો મિત્રો તમને બધાને ખબર નહીં હોય પણ આજથી 1 વર્ષ પહેલા જ્યારે શ્રાવણ મહિનો બેઠો હતો અને એ ટાઈમમાં આપણા ગામમાં આપણા માલોતરામાં કમસે કમ મેં વિડીયો બનાવેલા છે, તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને જોઈ શકો છો. અને તે વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેટલું નદીમાં હેલ નદીમાં આપણી નદીમાં કેટલું બધું પાણી આવેલું હતું મિત્રો. અને એમાં બી તમે જોઈ શકો છો કે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, પણ 4, 5, 6, 7, 8, 10 વાર પાણી આવ્યું હતું રેલ નદીમાં. અને હવે મિત્રો હાલની તારીખમાં વરસાદ થોડો માપે આવે છે અને 2 કલાક 3 કલાક રે થોડું પાણી આવે, એટલો બધો વરસાદ આવતો નથી. એનું કારણ આપણે બધા છીએ મિત્રો. આપણે વૃક્ષોને હમણાં કાપી રહ્યા છીએ. આપણા દેશની અંદર ઘણા વૃક્ષો કપાય છે, એના માટે કોઈ અવાજ ઉઠાવતું નથી મિત્રો. પણ આપણે વૃક્ષો વાવવાના જ નથી. ડિપ્રેશન વૃક્ષો કાપવાના નથી, વૃક્ષો વાવવાના છે. થોડી ભૂલો થાય, નવું હે અને થોડો હવે કેમ કે આજ તો ડાયરેક્ટ ચાલુ કર્યું હે વિડીયો બનાવવાનો. પણ કહો વધો નહીં, તમે બધા સપોર્ટ કરતા રહેજો. અને હા મિત્રો, વૃક્ષો વાવો, વૃક્ષો કાપો નહીં, વૃક્ષો વરસાદ લાવવા ખૂબ જ જરૂરી છે આપણને. તમને ખબર પડે છે ને હું શું કહેવા માંગુ છું મિત્રો. અને મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 3000 જેવા ફોલોવર્સ છે મિત્રો. અને આપણા યુટ્યુબની ચેનલને થોડું સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બધું સપોર્ટ કરજો યુટ્યુબમાં બી. કેમ કે આપણે યુટ્યુબમાં બી ચેનલ છે, એટલે તમે થોડો ઘણો સપોર્ટ કરશો તો થોડો ઘણો આગળ આવશે યુટ્યુબમાં બી. અને તમે મારો આ ફૂલ વિડીયો યુટ્યુબની અંદર બી જોઈ શકો છો. કેમ કે યુટ્યુબની અંદર મસ્ત નવા હવે કોન્ટેન્ટ આવશે. કહેવાનો મતલબ કે આપણા બનાસકાંઠામાં નવી જગ્યાએ ફરવાનો વ્લોગ અને નવું લોકેશન જ્યાં તમે સારા ફોટા સારા વિડીયો બનાવી શકો એવા નવા લોકેશન ઉપર જઈશું આપણે. અને એના વિશે આપણે માહિતી આપવાની છે મિત્રો. ઠીક છે ને? તો બધા સબસ્ક્રાઇબ કરજો. અને હા, ચોક્કસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.